नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે આંગણવાડી ભરતી બાબતેની જે નિમણૂક પત્ર એનાયત કરવાની જે એક પરિપત્ર આવ્યો છે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને માનદ સેવામાં જોડાવા માટે સીડીપીઓ દ્વારા જે આપવાનો થતો નિમણૂક પત્રનો નિયત નમૂનો એટલે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી પ્રક્રિયા હતી એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। માત્ર ને માત્ર નિમણૂક પત્ર આપવાના બાકી છે। તો એના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે તમને અવારનવાર નવી જે માહિતી છે એના વિડીયો અને નોટિફિકેશન મળતી રહેશે। અને ટેલિગ્રામ વોટ્સઅપની જે લિંક નીચે આપેલી છે જેમાં તમે એડ થઈ શકો છો। તો મિત્રો, વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવા સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો, પસંદગી પામેલા ઉમેદવારોને માનદ સેવામાં જોડાવા માટે જે સીડીપીઓ શ્રી દ્વારા આપવાનો થતો નિમણૂક પત્રનો નિયત નમૂનો જેમાં જોઈ શકો છો, જેમાં માહિતી ભરવાની હોય છે અને જેથી આંગણવાડી કાર્યકર અને તેડાગરને આ જે નિમણૂક પત્ર આપવાનું થતું હોય છે। તો મિત્રો, જોઈ શકો છો આંગણવાડી કાર્યકર અને તેડાગરનો જે અત્રેના જિલ્લાને જાણ કરવામાં આવેલ અમુક 3ના આદેશથી પસંદગી પામેલા આંગણવાડી વર્કરે તેડાગરની નિમણૂક માટે અત્રેની કચેરીમાં જણાવેલ અનવ્ય અમુક 4ની નોંધ પરના આદેશ કે નિમણૂક આપવા માટે મંજૂરી મળેલ હોય નીચે દર્શાવેલ જે વિગતે આંગણવાડી કાર્યકર કે તેડાગરને માનદ સેવામાં નિમણૂક આપવા આદેશ કરવામાં આવે છે। અહીં આંગણવાડી કાર્યકર કે તેડાગરનું નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અને માનદ સેવાનું સ્થળ દર્શાવેલ હોય છે। એના પછી અમુક મિત્રો શરતો હોય છે જે આંગણવાડી કાર્યકર અને તેડાગરોએ બાહેધરી આપવાની હોય છે। તો આંગણવાડી કાર્યકર કે તેડાગરની પસંદગી માનદ કાર્યકર તરીકે કરેલી હોય, તેમનું માનદ વેતન મળતું હોય, સરકારી કર્મચારી તરીકેના કોઈપણ પ્રકારના લાભ મળશે નહીં તથા ગુજરાત મુલકી સેવાના કોઈપણ નિયમો એમને લાગુ થશે નહીં। નક્કી કરવામાં આવેલા અને ભવિષ્યમાં નક્કી કરવામાં આવે તેવા વખતો વખતની તાલીમ ફરજિયાત લેવાની રહેતી હોય છે। આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાંથી રાજીનામું આપતા પહેલો 1 માસ અગાઉ અહીંની કચેરીએ લેખિતમાં જાણ કરવાની હોય છે। નિમણૂક હુકમ મળ્યાની તારીખથી 10 દિવસમાં ફરજ પર હાજર થવાનું રહેશે અને સમય મર્યાદામાં હાજર ન થાય તો નિમણૂક આપોઆપ રદ થઈ ગણાશે। આંગણવાડી કાર્યકર અને તેડાગરની નિમણૂક બાળ વિકાસ યોજના અધિકારી શ્રીએ આપેલ હોય નિમણૂક રદ કરવાનો અધિકાર જે તે અધિકારીનો રહેતો હોય છે। નિમણૂકવાળી જગ્યાએ ફરજ અંગે જે પણ સૂચના આપવામાં આવે એનું પાલન કરવાનું રહેશે અને એમ નહીં કરે તો એમની નિમણૂક પણ રદ કરવામાં આવશે। આ જે નિમણૂક તદ્દન હંગામી ધોરણે આપવામાં આવે છે। નિમણૂક પામેલા ઉમેદવારો કોઈપણ પ્રકારની ગેરરીતિ, ગેરહાજરી, માનદ સેવાનું શિસ્ત નિયમોનું પાલન ન કરે તો એમને સેવામાંથી મુક્ત કરવામાં આવશે। આંગણવાડી કાર્યકર તેડાગર વિરુદ્ધ કોઈપણ પ્રકારની કોર્ટ મેટર ઊભી થશે તો એમની માનદ સેવા પણ સમાપ્ત કરવામાં આવશે। આંગણવાડી કાર્યકર તરીકેની પસંદગી જે તે ઘટકના સંબંધિત આંગણવાડીના ગામ કે વોર્ડ વિસ્તારના સ્થાનિક રહેવાસી તરીકે હોય અન્ય કોઈપણ જગ્યાએ બદલી કરી શકાતી નથી। એના પછી આગળ વાત કરવામાં આવે તો નિમણૂક મેળવવા માટે કોઈપણ પ્રકારના ખોટા દસ્તાવેજો કે માહિતી રજૂ કર્યાનું ભવિષ્યમાં સાબિત થશે તો એમના ઉપર કાર્યવાહીની જે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। સરકારશ્રીના ઠરાવ મુજબ જે જાહેર થયેલી રજા જેવી કે ઉનાળુ અને દિવાળી વેકેશન તથા 20 પરચુરણ રજા, પ્રથમ 2 જીવિત બાળકો માટે પ્રસૂતિ રજા, કસુવાડની રજા સિવાય અન્ય કોઈપણ રજા મળશે નહીં। આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકેની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવાની રહેશે અને વખતો વખત જે કામગીરી સોંપવામાં આવે તે પૂર્ણ કરવાની રહેશે। હાજર થયા વખતે જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડી અંગેનું પ્રમાણપત્રની નકલ, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટની નકલ અને પીએસસી જે મેડિકલ ઓફિસરનું ફિઝિકલ ફિટનેસનું સર્ટિ પણ રજૂ કરવાનું રહેશે અને આ તમામ નિયમો એમને ફરજિયાત પાલન કરવાના રહેતા હોય। આઈસીડીએસ યોજના અંતર્ગત ગ્રાન્ટ જે ચાલતી હોય એ સરકારની ગ્રાન્ટ બંધ થયેલી અથવા તો યોજના બંધ થયેલી માનદ સેવા આપોઆપ સમાપ્ત થયેલી ગણાશે। આ અંગે કોઈ પણ વિવાદ કે દાવો થશે નહીં। બાળ વિકાસ યોજના અધિકારી જે તે આ પરિપત્ર મોકલેલો છે અને એ મુજબ સંપૂર્ણ ઠરાવો કરેલ છે અને એ આધારિત તમને માર્ચ મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં આંગણવાડી કાર્યકર તેડાગર તરીકેનું આ રીતેનું તમને નિમણૂક પત્ર પણ મળી જશે। તો બસ ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।